વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય છે આપણો અર્થશાસ્ત્ર, જેમાં આપણે પ્રકરણ 6 માં બજાર અંગેના અગાઉના 1 અને 2 લેક્ચરમાં આપણે થોડીક માહિતી મેળવી. તો આજના આપણા લેક્ચર 3 માં બજાર અંગેના આગળની જે માહિતી છે તેના વિશે આપણે વિસ્તૃત સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના આપણા 2 લેક્ચરની અંદર આપણે જે કંઈ બી ભણ્યા છીએ તેનું અત્યારે આપણે રિવિઝન લઈ લઈએ. કે પહેલા લેક્ચરમાં આપણે બજાર અંગેની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરી હતી. તો પ્રસ્તાવના સમજ્યા બાદ બજાર એટલે શું, કે બજાર એટલે એવી જગ્યા કે જ્યાં ખરીદનાર અને વેચનાર પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે બંનેના એકબીજાના સંપર્કમાં આવે તો તે જે વ્યવસ્થા ઊભી થાય છે તેને આપણે બજાર કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયા હતા બજારના અર્થ. બજારનો અર્થ જોયા બાદ બજારના ઘટકો જોયા હતા કે બજારના લક્ષણો કયા કયા છે. ત્યારબાદ આપણે બજારનું વર્ગીકરણ કર્યું. તો બજારનું વર્ગીકરણ અહીં આપણે 3 રીતે સમજ્યા: સ્થળ આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને ત્રીજું હરીફાઈ આધારિત બજાર. જેમાં હરીફાઈ આધારિત બજારમાં આપણે પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. ત્યારબાદ આપણે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા લીધી હતી, જેમાં આપણે બીજા લેક્ચરમાં શરૂઆત કરી કે પૂર્ણ હરીફાઈ એટલે શું, પૂર્ણ હરીફાઈના લક્ષણો. ત્યારબાદ આપણે ઈજારા વિશે સમજ્યા કે ઈજારો એટલે શું, ઈજારોના આપણે લક્ષણો જોયા. તો ઈજારોમાં એક જ વેચનાર હોય છે, એક જ ઉત્પાદક ને વેચાણ હોય છે અને એની સામે ખરીદનારાઓ અસંખ્ય પ્રમાણમાં આપણને જોવા મળે છે. તો એના ઈજારોના કેટલાક લક્ષણો હતા 7 જેવા, તે આપણે લેક્ચર 2 ની અંદર સમજૂતી મેળવી. ત્યારબાદ આજના આપણા લેક્ચર 3 ની અંદર આપણે જોઈશું ઈજારા યુક્ત હરીફાઈ. ઈજારાયુક્ત હરીફાઈ કે બજારમાં જે વાસ્તવમાં ન તો તે પૂર્ણ હરીફાઈ જોવા મળે કે ન તો પૂર્ણ ઈજારો જોવા મળે, પણ હકીકતમાં બંનેનું સહ અસ્તિત્વ જોવા મળે છે. એટલે કે આપણો જે થોડો ઈજારો અને થોડી હરીફાઈ હોય, જે ઈજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. આજના આપણા વર્તમાન યુગમાં ઈજારાયુક્ત હરીફાઈ વાળા બજારોનું વધારે આપણે પ્રમાણ જોવા મળે છે, કે તેનું અસ્તિત્વ આપણે વધારે જોવા મળે છે. તો હવે આપણે જોઈએ તેની વ્યાખ્યા. પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઈજારો ન હોય પણ બંનેનું અહીં અસ્તિત્વ છે તે સરખું જોવા મળતું હોય, કે સહ અસ્તિત્વ હોય તેવા બજારને આપણે ઈજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા આપણે જોઈએ કે જો પ્રત્યેક પેઢી ઈજારદાર બનતી હોય અને તેની સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તેવી બજારની જે પરિસ્થિતિ સર્જાય છે તેને આપણે જે અપૂર્ણ હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે, કે ઈજારાયુક્ત હરીફાઈ. હવે ત્યારબાદ આપણે
લક્ષણો. જેમ આપણે પૂર્ણ હરીફાઈના લક્ષણો જોયા, ઈજારાના લક્ષણો જોયા, તેવી જ રીતે આપણે ઈજારાયુક્ત હરીફાઈના લક્ષણો વિશેની આપણે સમજૂતી મેળવીશું. તો પહેલું આપણું લક્ષણ છે મોટી સંખ્યામાં અહીં વેચનાર હોય અને અસંખ્ય પ્રમાણમાં ખરીદનાર હોય. આપણે પૂર્ણ હરીફાઈમાં જોયું હતું કે અસંખ્ય પ્રમાણમાં વેચનાર અને અસંખ્ય પ્રમાણમાં ખરીદનાર. જેમ આપણે ઈજારામાં જોયું હતું કે એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે અને તેની સામે અસંખ્ય પ્રમાણમાં ખરીદનાર હોય છે. જેમાં આપણે અહીં ઈજારાયુક્ત હરીફાઈમાં મોટી સંખ્યામાં વેચનાર છે અને તેની સામે અસંખ્ય પ્રમાણમાં ખરીદનાર છે. તો આપણા આ પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ઉત્પાદકો અને વેચનારાઓ હોય છે. ઈજારામાં એક ઉત્પાદક અને વેચનાર હોય છે. આપણે ઈજારો આગળના લેક્ચરમાં આપણે સમજ્યા કે જેમાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. જ્યારે ઈજારાયુક્ત હરીફાઈમાં અહીં આપણા ઘણા જ ઉત્પાદકો કે જે વેચનારા હોય છે, એનો અર્થ અહીં એમ થાય કે ઈજારાયુક્ત હરીફાઈમાં જે ઉત્પાદકો કે વેચનારાઓ છે તે ખૂબ ઓછા કે ખૂબ વધુ નહીં, પરંતુ મોટી સંખ્યામાં અહીં આપણને જોવા મળે છે. જેથી ઈજારાયુક્ત જે હરીફાઈમાં ઈજારાનું તત્વ મોટા પ્રમાણમાં અહીં સમાયેલું હોય છે. તો અહીં આપણે જોયું કે પૂર્ણ હરીફાઈમાં શું હાલત હતી, ઈજારામાં કેવું હતું અને ઈજારાયુક્ત હરીફાઈમાં કેવું છે. જ્યારે ખરીદનાર આ બજારમાં અસંખ્ય પ્રમાણમાં હોવાથી તેઓ બજારમાં વ્યક્તિત્વ ધોરણે કોઈ મોટા ફેરફારો લાવી શકતા નથી. આમ જે ખરીદનાર હોય છે તેઓ વસ્તુની કિંમત પર પ્રભાવ પાડવાનો હોય તે પાડી શકતા નથી. તો આ હતું આપણું ઈજારાયુક્ત હરીફાઈનું પહેલું લક્ષણ કે જેમાં મોટી સંખ્યામાં આપણા વેચનાર હોય છે. ના વધુ ના ઓછા, પરંતુ એનાથી પણ મોટા પ્રમાણમાં, અને તેની સામે ખરીદનાર પણ અસંખ્ય જોવા મળે છે. ત્યારબાદ આપણો બીજું લક્ષણ છે વસ્તુ વિભિન્નતા. વસ્તુ વિભિન્નતા એ જે ઈજારાયુક્ત હરીફાઈ છે તેનું એક વિશિષ્ટ લક્ષણ છે કે વસ્તુ વિભિન્નતા એટલે શું કે એક જ પ્રકારની જે વસ્તુઓ છે તે અન્ય વસ્તુઓના સ્વરૂપમાં, ગુણધર્મમાં કે તેની ગુણવત્તામાં ભિન્ન જોવા મળે છે. તેમ અહીં આપણે જોવાય કે વસ્તુની વિભિન્નતા અહીં આપણને જોવા મળે છે. વસ્તુના જે ઉત્પાદક છે તે વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તે
સમાન ગુણી કે એક સરખો ન હોય પણ તે નજીવો તફાવત ધરાવતો હોય છે. તો આ જે બજારમાં જે વસ્તુઓ છે તેનો રંગ, રૂપ, એનો ગંધ, તેનો કદ, સ્વાદ, આકાર, વજન કે તેની ગુણવત્તા ની દ્રષ્ટિએ થોડોક એવો નજીવો તફાવત હોવાને કારણે તેઓ સમાન ગુણી કે એક સરખી વસ્તુ નથી તેવું પણ આપણે કહી શકાય કે વસ્તુઓ અન્ય જે વસ્તુઓ છે તેનાથી જુદી પડે કે વિશિષ્ટ ઓળખ આપવામાં આવે. તેથી આપણે વસ્તુમાં વિભિન્નતા ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ આપણો ત્રીજું લક્ષણ પેઢીઓની મુક્ત અવર જવર. ઈજારાયુક્ત હરીફાઈમાં જે બજારમાં જે પેઢીઓની મુક્ત અવર જવર અહીં આપણને જોવા મળે છે તો એનો અર્થ આપણે જોઈ લઈએ કે પેઢીઓનો ઉદ્યોગમાં વિના મૂલ્યે આપણે પ્રવેશ થાય અને તેનો નિકાસ પણ થાય તો તેને આપણે કહી શકાય પેઢીઓની મુક્ત અવર જવર. જ્યારે કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા નફાથી આકર્ષાઈને પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. તેમજ જો કોઈ ઉદ્યોગ અસામાન્ય ખોટના જે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પેઢીના ખોટના કારણે ઉદ્યોગ છોડે છે એટલે ઉદ્યોગ તે બંધ પણ કરી શકે છે. આમ આ બજારમાં જે પેઢીઓની અવર જવર જે છે તે થાય છે. આની ઉપર કોઈ પણ પ્રકારનો આપણને પ્રતિબંધ હોતો નથી. ઈજારાયુક્ત હરીફાઈમાં જે બજારમાં પેઢીઓની મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળામાં આપણને જોવા મળે છે એટલે કે પેઢીઓના ટૂંકા ગાળામાં જો ઉદ્યોગના નફાથી આકર્ષાઈ પ્રવેશ કરે અથવા તો ખોટના કારણે તે વ્યવસાય બંધ કરે, પરંતુ લાંબા ગાળામાં આ ઈજારાયુક્ત હરીફાઈ વાળું જે બજાર છે તેમાં સામાન્ય જે નફાની સ્થિતિ છે તે હાંસલ કરે છે. ત્યારે પેઢીઓ ઉદ્યોગમાં અવર જવર જે કરવામાં આવે છે તો જો નફો થાય તો તે પ્રવેશ કરે છે અને જો ખોટ થાય તો તે બંધ કરે છે. આમાં તેની ઉપર કોઈ પણ પ્રતિબંધ લાવવામાં આવતો નથી. તો એના પછીનું આપણું લક્ષણમાં ચોથું લક્ષણ છે તેનું વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચમાં આપણે જોઈએ કે વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. કે વેચાણ ખર્ચ એટલે વસ્તુ જે ઉત્પાદક કરે છે કે તેને વેચવા માટે આપણે જે નાણાકીય ખર્ચ થાય છે તેને કહેવાય વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષક અને જે ઉત્પાદનનું જે પેકિંગ છે, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારીને ચૂકવવાની જે ખાસ રકમો, શોરૂમનો ખર્ચો, સેલ્સમેનનો ખર્ચો, પછી વેચાણ માટેના અપાતી જે કેટલીક કિંમતની છૂટછાટ આપે છે, અમુક આટલું વેચાણ થવાથી આટલી ઇનામો મળે છે, અમુક ભેટ આપી, તે
આ જે સૌથી અગત્યનું છે જાહેરાત ખર્ચ, કે વસ્તુના વેચાણ માટે સૌપ્રથમ તો આપણે તેનું એડવર્ટાઇઝમેન્ટ વિજ્ઞાપન કરવું પડે છે. તો આ જે જાહેરાતનો જે ખર્ચ થાય છે વગેરે આ બધા ખર્ચાઓ વેચાણ ખર્ચમાં સમાવેશ થાય છે. આમ વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. તે વેચાણની અંદર થતા જે ખર્ચા છે તેનો અહીં સમાવેશ થાય છે. કે વસ્તુનું ઉત્પાદન થઈ ગયા પછી થી વસ્તુ વેચાઈ જાય ત્યાં સુધીના જે ખર્ચાઓ છે તે ખર્ચાઓનો સમાવેશ અહીં વેચાણ ખર્ચમાં થાય છે. ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એ વિશિષ્ટ લક્ષણ છે કે આ લક્ષણ પૂર્ણ હરીફાઈમાં કે ઇજારાવાળા બજારમાં આપણને જોવા મળતું નથી. ઇજારાયુક્ત હરીફાઈમાં આ બજારમાં જે ઉત્પાદકો કે જે વેપારીઓ છે તેઓની અહીં આપણને મોટી સંખ્યામાં હરીફાઈ થતી હોવાથી ઉત્પાદકો અને વેપારીઓ જે ખરીદનાર કે જે આપણા ગ્રાહકો છે તેમને આકર્ષવાના હેતુથી આ વેચાણ ખર્ચનો ઉપયોગ કરતા હોય છે. તો ત્યારબાદ આપણે જોઈએ આના પછીનો આપણો પાંચમો લક્ષણ કે બિન કિંમત હરીફાઈ. બિન કિંમત હરીફાઈ કે ઇજારાયુક્ત બજાર, જે આપણા હરીફાઈમાં જે કિંમતની હરીફાઈની સાથે જે બિન કિંમતની હરીફાઈ જે પણ આપણને જોવા મળે છે. આ બજારમાં ઉત્પાદકો અને જે વેચનારાઓ છે તેમના વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની જે કિંમત છે તેને સ્થિર રાખીને વસ્તુની જે ગુણવત્તાને આપણે ધ્યાનમાં રાખીને જાહેરાતના માધ્યમ દ્વારા જે ગ્રાહકો છે તેમને આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવે છે. તો જેનાથી ગ્રાહકો ખેંચાય અને વસ્તુ ખરીદવા માટે જે વસ્તુનું વેચાણ જે કરવાનું હોય છે તે ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડીને ગ્રાહકોને આકર્ષવાનું કાર્ય અહીં કરવામાં આવે છે. તો આ પ્રકારનું બિન કિંમત જે હરીફાઈ છે તે અહીં આપણા જે ઇજારાયુક્ત હરીફાઈમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણું ઇજારાયુક્ત હરીફાઈમાં લક્ષણોમાં આપણું છેલ્લું લક્ષણ, આપણું છઠ્ઠું લક્ષણ કે બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. આજે બજારમાં એક સરખા ઉપયોગમાં આવતી જે નજીકની જે અવેજી વસ્તુઓ છે તે વસ્તુઓની કિંમત ઊંચી અથવા તો નીચી હોય છે. તો આ જે બજારમાં જે નજીકની જે અવેજી વસ્તુઓ છે તેની કિંમતો આપણને એક સમાન જોવા મળતી નથી. સરવાળે આ એક એવું બજાર છે કે જ્યાં નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ થતી પેઢીઓ જે છે તે મોટી સંખ્યામાં હોય છે. તો આ ઉપરાંત પેઢીઓમાં વેચાણ ખર્ચ જે નું માધ્યમ છે તે માધ્યમ
વસ્તુની એક અલગ ઓળખની રચના કરીને તે સ્થિતિનું નિર્માણ થાય છે. તો અહીં આપણે ઇજારાયુક્ત હરીફાઈની વ્યાખ્યા અને ત્યારબાદ તેના લક્ષણો 6 પોઈન્ટ જોયા. હવે આપણે આ પ્રકરણમાં છેલ્લું આપણું છે અલ્પહસ્તક ઇજારો, કે અલ્પહસ્તક ઇજારો કોને કહેવાય. તો આના પછીના આપણા પોઈન્ટમાં આપણે જોઈશું અલ્પહસ્તક ઇજારો. અલ્પહસ્તક ઇજારો. અલ્પહસ્તક ઇજારાને આપણે વાસ્તવમાં જે છે તે ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી લેવામાં આવ્યો છે. એનો મતલબ એવો થાય છે કે અલ્પ અથવા તો થોડા એવા જે વેચનારાઓ છે તેમ. અલ્પહસ્તક ઇજારાનો અર્થ અહીં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓનું બજાર થાય છે. અલ્પ એટલે થોડું. અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારો છે તે સમાન ગુણી વસ્તુઓ અથવા તો જે નજીકની જે અવેજી વસ્તુઓ છે તેમનું ઉત્પાદન કરે છે અને તેનું વેચાણ કરવાનું કાર્ય કરે છે. તો આ બજારમાં આપણને હરીફાઈનું પ્રમાણ તીવ્ર પ્રકારનું કે તીવ્ર કક્ષાનું જોવા મળે છે. તો હવે આપણે જોઈએ તેની વ્યાખ્યા. અલ્પહસ્તક ઇજારો એટલે એવી પરિસ્થિતિ કે જેમાં પેઢી પાસેથી આપણે બજાર અંગેની નીતિઓ કે પોતાના જે હરીફો છે તેમની અંદાજિત વર્તણૂકનો આધાર આપણે માનવામાં આવે છે, કે તેમનો વર્તણૂકનો આપણે અંદાજિત આધાર બાંધવામાં આવે છે. બીજો આપણે વ્યાખ્યા જોઈ. અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે કે જેમાં જે વેચનારાઓ છે તે પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં કેટલું મોટું કદ ધરાવે છે, તો જે બજારની કિંમતને અસર પહોંચાડી શકે છે તેને આપણે કહીએ અલ્પહસ્તક ઇજારો. તો હવે આપણે જોઈશું તેની વ્યાખ્યા જોઈ લીધા બાદ તેના લક્ષણો જોઈએ. અલ્પ એટલે અહીં આપણા જે વેચનારાઓ છે, જે કે ઉત્પાદકો છે તે થોડા પ્રમાણમાં જોવા મળે. એટલે અલ્પ વેચનારાઓ અને તેની સામે જે ખરીદનાર છે તે અસંખ્ય પ્રમાણમાં છે.
વેચનાર છે આપણા ઉત્પાદક અને તેની સામે ખરીદનાર છે તે અસંખ્ય પ્રમાણમાં જોવા મળે છે. તો અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર જે છે તે અલ્પ સંખ્યામાં, થોડા સંખ્યામાં આપણને જોવા મળે છે. અહીં પેઢીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે. સામાન્ય રીતે આવા બજારમાં પેઢીઓની જે સંખ્યા છે તે 2 થી વધુ અને આશરે 10-20 સુધીની મર્યાદિત હોય છે, જેના કારણે આપણે જે ગણા ગાંઠા વેચનારાઓ જે છે તેમના બજાર પર ઇજારાશાહી પ્રકારનું કાબુ જોવા મળે છે. તો આને આપણે આ જે બજાર છે તેને આપણે અલ્પહસ્તક ઇજારો કહેવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય પ્રમાણમાં હોય, જેથી વ્યક્તિગત રીતે ખરીદનારનું અસ્તિત્વ ખૂબ જ નાનું થઈ જાય છે. આના કારણે જે ખરીદનારાઓ છે તેઓને વસ્તુની કિંમત પર વધુ અસર પાડી શકતા નથી, કેમ કે વેચનારાનું જે પ્રમાણ છે તે થોડું છે, પણ તેની સામે જે ખરીદનાર છે તે અસંખ્ય પ્રમાણમાં આપણને જોવા મળે છે. તો આ હતું આપણું પહેલું લક્ષણ, અલ્પ વેચનાર અને અસંખ્ય ખરીદનાર. ત્યારબાદ આપણું બીજું લક્ષણ છે સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુઓ. સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુઓ કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં સમાન ગુણી અથવા તો જે નજીકની જે અવેજી વસ્તુઓ છે તેમનું અહીં ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. જ્યારે બજારમાં જે પેઢીઓ છે તે સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરે છે, ત્યારે આપણે બજારને સંપૂર્ણ રીતે અલ્પહસ્તક ઇજારો કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ મીઠું, ફ્રૂટ ઓઇલ, જે ચા વગેરે જેવી જે વસ્તુઓ છે તેના વેચનારાઓ. જ્યારે વસ્તુની જે બજારમાં જે પેઢીઓ છે તે નજીકની જે અવેજી વસ્તુઓ છે તેમનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરતા હોય છે. તો આ જે પરિસ્થિતિ છે ત્યારે આ બજારને આપણે અપૂર્ણ હસ્તક ઇજારાવાળું બજાર કહેવાય છે. જેમ કે આપણે દાખલા તરીકે જોઈએ ઠંડા પીણાનું બજાર, મોટરસાયકલનું બજાર વગેરે. એટલે આપણું જે પૂર્ણ હરીફાઈ છે એમાં મીઠું, ચા, ફ્રૂટ ઓઇલ, જે આપણું ફ્રૂટ ઓઇલ છે તે, અને અપૂર્ણ હસ્તક ઇજારો છે એમાં ઠંડા પીણાનું, મોટરસાયકલનું, એવા અનેક એવા ઉદાહરણો છે. તો આ હતું આપણું સમાન ગુણી વસ્તુઓ કે તેની નજીકની જે અવેજી વસ્તુઓ છે તેના વિશે. ત્યારબાદ આપણો ત્રીજું લક્ષણ છે પેઢીઓનો જે પ્રવેશ, કે જે વ્યવસાય કરવા માટે પ્રવેશ કેવી રીતે કરે છે. તો ત્રીજું લક્ષણ છે આપણું પેઢીઓનો પ્રવેશ.
અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં જે નવી પેઢી છે તે પ્રવેશ કરવા અલ્પહસ્તક ઇજારાનો પ્રકાર જે છે તે મુજબ મુક્ત કે પ્રતિબંધિત હોય છે. જો આ બજારમાં મુક્ત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય, જો આ બજારમાં ઇજારો મુક્ત અલ્પહસ્તક ઇજારો હોય આજે પ્રવર્તમાન સમયમાં, તો બજારમાં નવી પેઢી માટેનો જે પ્રવેશ છે તે મુક્ત જોવા મળે છે. અને જ્યારે બજારમાં પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો તે સમયમાં ચાલતો હોય, તો પ્રવર્તમાન હોય, ત્યારે બજારમાં જે નવી પેઢી છે તે પ્રવેશ માટે પ્રતિબંધિત હોય છે કે તે પ્રવેશ લઈ શકતી નથી. તો આ હતો પેઢીઓના પ્રવેશ માટેનો મુદ્દો. જો મુક્ત હોય અલ્પહસ્તક ઇજારો તો પેઢી પ્રવેશ પામી શકે છે, અને જો પ્રતિબંધિત નિયમો ચાલતા હોય તો તે પેઢી પ્રતિબંધિત થઈ જાય છે, તે પ્રવેશ કરી શકતી નથી. ત્યારબાદ આપણે જોઈએ આપણો અલ્પહસ્તક ઇજારાનો ચોથું લક્ષણ જે છે આપણું વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. આપણે અગાઉ આપણા જે આના આગળનો જે ઇજારો હતો તેમાં આપણે જોઈ લીધું કે તેમાં ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ વિશેની આપણે માહિતી મેળવી. હવે આપણે વેચાણ ખર્ચની અલ્પહસ્તક ઇજારામાં તેની સમજૂતી મેળવી. તેમાં આપણે જોયું કે ઉત્પાદન ખર્ચ નહીં, પણ ઉત્પાદન થયા પછી અને તે વસ્તુનું વેચાણ થાય ત્યાં સુધીના જે ખર્ચાઓ છે તે અહીં વેચાણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કે વસ્તુના વેચાણ માટે જે ખર્ચ કરવામાં આવે છે તેને આપણે વેચાણ ખર્ચ કહેવાય. વેચાણ ખર્ચમાં વસ્તુને આપણે આકર્ષક બનાવવા, તેનું ઉપયોગી પેકિંગ કરવા, વાહન વ્યવહારનો ખર્ચ, આવક વેર જે વેચાણ વેરો છે તે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી ને ચૂકવવામાં આવતી રકમ, શોરૂમનો ખર્ચો, સેલ્સમેન પાછળ થતો ખર્ચો, વેચાણના જે ખર્ચાઓ છે કે વેચાણ માટે આપણે અમુક કિંમતની છૂટછાટ આપવી પડે, અમુક ઇનામો ભેટો આપવી પડતી હોય છે. તો આ જે ખર્ચ છે તે અહીં વેચાણ ખર્ચમાં સમાવેશ થાય છે. વેચાણ ખર્ચમાં આપણો વિજ્ઞાપન જે ખર્ચ છે, જે જાહેરાત ખર્ચ છે, તેમનો પણ અહીં સમાવેશ કરવામાં આવે છે. તો અલ્પહસ્તક ઇજારામાં આપણું જે વેચાણ ખર્ચ છે તે ખૂબ જ તીવ્ર પ્રકારનો હોવાથી તે ખૂબ જ આ ખર્ચો ઉપયોગી થઈ શકે છે. આ બજારમાં જે ઉત્પાદકો કે જે વેચાણ કરનારા છે વ્યક્તિઓ, તેઓ મર્યાદિત સંખ્યામાં હોવાથી હરીફાઈ થવાની શક્યતા વધારે જોવા મળે છે. તેના કારણે જે ખરીદનારાઓ છે તેમને આકર્ષવાના ઉદ્દેશથી જે વેચાણ ખર્ચ છે તેનો અહીં ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં આ બજારમાં વસ્તુનું એક ચોક્કસ ઓળખ હોવાના કારણે વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી બની રહે છે. દાખલા તરીકે આપણે જોઈએ કારનું ઉત્પાદન, ટેલિવિઝનનું ઉત્પાદન,
વગેરે જેવી વિવિધ પ્રકારની જે જાહેરાતો છે તે આમાં અસ્તિત્વ આપણને જોવા મળે છે. અલ્પહસ્તક ઇજારામાં આપણે લક્ષણોમાં પહેલું જોયું કે વેચનાર અલ્પ પ્રમાણમાં છે અને અસંખ્ય પ્રમાણમાં ખરીદનાર હોય છે. સમાન ગુણી વસ્તુઓ નજીકની અવેજી વસ્તુ. હવે પેઢીઓમાં પ્રવેશ મેળવવા માટેના નિયમો જોઈએ. ત્યારબાદ આપણા વેચાણ ખર્ચા વિશેની માહિતી આપણે મેળવીએ. આપણું પાંચમું લક્ષણ છે પરસ્પર અવલંબન. કે અલ્પહસ્તક ઇજારામાં જે બજાર છે તે બજારમાં જે ઉત્પાદકો કે જે વેચનાર છે તે આપણને અલ્પ સંખ્યામાં એટલે કે થોડા પ્રમાણમાં જોવા મળે છે. તો આ જે વેચનારાઓ છે, જે ઉત્પાદકો છે તે ખૂબ જ ઓછા હોવાના કારણે એકબીજા વિશેની જે જરૂરી માહિતી છે તે રાખી શકે છે. જેમ કે આપણે ઉદાહરણમાં જોયું કારના ઉત્પાદક, ટેલિવિઝનના ઉત્પાદક, બજારમાં જે ઉત્પાદકો છે તેવા ઉત્પાદકો તેમના હરીફની પેઢીઓ જે છે તેની વસ્તુઓનો પ્રકાર, તેમની ગુણવત્તા, તેનું ઊંડાણપૂર્વક તે નજર, તે દેખરેખ રાખી શકે છે. જેને કારણે પેઢી જ્યારે પોતાની ગુણવત્તા, પોતાની જે વસ્તુ છે તેની ગુણવત્તા કે તેના વસ્તુની જે કિંમત છે તે અંગેના નિર્ણયો લેવા માટે ઈચ્છતી હોય તો પોતાના હરીફોનું તે અમુક વર્તણૂક ઉપર એક અથવા બીજી રીતે આધાર રાખતો હોય છે. તો આ હતું પરસ્પર અવલંબન. ત્યારબાદ આપણે આપણા અલ્પહસ્તક ઇજારામાં છેલ્લો પોઈન્ટ, જે છઠ્ઠું લક્ષણ છે તે જોઈએ, કિંમતની જે ચુસ્તતા. અલ્પહસ્તક ઇજારામાં જે પેઢીઓની સંખ્યા છે તે અલ્પ પ્રમાણમાં કે થોડા પ્રમાણમાં હોય છે. તેથી આવી જે પેઢીઓ છે તે એકબીજા ઉપર પરસ્પર અવલંબી હોય છે. જેના કારણે એક પેઢી પોતાની વસ્તુની કિંમતમાં ઘટાડો કરે તો તેની માંગનો જે નિયમ છે તેની અનુસાર પેઢીઓની વસ્તુની કિંમતની સરખામણીમાં વસ્તુ સસ્તી બનાવતા તે પેઢીની માંગમાં વધારો થાય છે. તેવી જ રીતે વસ્તુની જે હરીફ છે તેની માંગમાં ઘટાડો જોવા મળે, કેમ કે તેની કિંમત તો વધુ જોવા મળશે. તો આવું ન બનવા જો દેવા માટે જે અમુક પેઢીઓ આવું ન બનવા દેવા માંગતી હોય તો ફરજિયાત જે કિંમત છે તેને ઘટાડો અપનાવવો પડે છે. આમ આ પ્રકારની જે કિંમત છે તે હરીફાઈને ના કારણે કિંમત, વસ્તુની કિંમતના જે નીચા સ્તરે પહોંચી જાય છે. જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો બનતો નથી, તેની માંગમાં અમુક ફેરફારો થાય છે. જ્યારે બીજી તરફ આપણે કોઈ એક પેઢી છે તેની કિંમત જો વધારે તો વસ્તુની માંગ ઘટશે. તો આનો લાભ કોને થશે? હરીફ પેઢી, જે પેઢી હોય તેને આનો લાભ થશે. તો આ જે હરીફ પેઢી છે પોતાની કિંમતમાં જે ઘટાડો કરે છે
તેને અનુસરીને પોતાનું વેચાણ કરતા હોય છે. તો આમ કિંમતની ચુસ્તતા આપણે અહીં જે છે તે જોવા મળે છે કે વસ્તુની કિંમત એક સ્તરે આમ જે જોવા જોઈએ તે જડ જે ચુસ્ત બની જાય છે. તો આવા પરિસ્થિતિમાં આપણા બજારમાં જે વસ્તુની માંગ છે તે વધારો અને ઘટાડો શક્ય થાય છે કે વધારો થવાથી તેની માંગમાં ઘટાડો થાય છે અને જો માંગમાં વધારો કરવા માટે કિંમતમાં ઘટાડો કરવો પડે છે. તો આ હતા આપણા અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો, જેમાં આપણે 6 મુદ્દા વિશે માહિતી મેળવી. તો આપણા જે પ્રકરણ 6 માં લેક્ચર નંબર 3 માં આપણે ઇજારાયુક્ત હરીફાઈની જે વ્યાખ્યા, ત્યારબાદ તેના લક્ષણો જોયા અને બીજું અલ્પ હસ્તક ઇજારાની વ્યાખ્યા અને તેના લક્ષણો જોયા. તો આપણા આજના લેક્ચર 3 માં પ્રકરણ 6 આપણું બજાર પૂરેપૂરું કમ્પ્લીટ થાય છે. આપણા આગળના લેક્ચર, આપણા ચોથા લેક્ચરમાં આપણે અગાઉના જે પાંચમા પ્રકરણમાં મેં તમને જેમ સ્વ અધ્યયન માટે અમુક પ્રશ્નો આપ્યા હતા તેવી જ રીતે હું અહીં આપણા આગળના લેક્ચરમાં હું તમને સ્વ અધ્યયન તરીકે અમુક પ્રશ્નો આપીશ જે તમારે ઘરે જાતે કરવાના રહેશે. તો આપણો આજનો લેક્ચર અહીં હું કમ્પ્લીટ કરું છું. આપણા પ્રકરણ 6 ની સમાપ્તિ